બધી હાલે ઘણું બધું આ વ્યાયામ મંદિરની અંદર જોવાલાયક છે. ઘણું બધું આપ જોઈ રહ્યા છો અહીંયાથી. નમસ્કાર વહાલા મિત્રો, સુરેશ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફાઇનલી આજે આપણા સ્વતંત્રતા દિવસના જે કહેવાય ને અંતના આરે છે. આજે 16 ઓગસ્ટ, આજે છેલ્લો દિવસ છે. અમરેલીની અંદર જે કાંઈ આપ જોઈ રહ્યા હતા, હવે આજથી એ પૂર્ણના આરે છે. પણ આ એક છેલ્લું જે પ્રદર્શન છે, શસ્ત્ર પ્રદર્શન કહેવાય છે કે શાસ્ત્ર અને શસ્ત્ર એ બેયની જરૂર પડે છે. મહાભારતમાં અર્જુનને શાસ્ત્રનું અને શસ્ત્રનું બેયનું જ્ઞાન દ્રોણાચાર્ય કૃપાચાર્ય દ્વારા આપવામાં આવ્યું હતું. તો શસ્ત્રની જરૂર ક્યારે પડે અને શાસ્ત્રની જરૂર ક્યારે પડે, તો આવો હું તમને બતાવું છું એવું શસ્ત્ર પ્રદર્શન કે જે આપણા ઇન્ડિયન આર્મી, આપણા જેટલા ભારતીય સૈનિકો છે એમને ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. શા માટે? આપણા દેશની રક્ષા માટે. અને અત્યારે જુઓ, છેલ્લા 4-5 દિવસથી વરસાદ નહોતો, પણ અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો કુદરત પણ અમરેલીની સાથે હતા કે ભાઈ આપ પૂરું અમરેલીને નિહાળી લ્યો, પછી હું મારી આ કહેવાય ને કે કૃપા વરસાવીશ. તો વરસાદ પણ આજ ચાલુ થઈ ગયો છે. તો ચાલો આપણે અંદર જઈએ અવનવા વેપન્સ જોવા માટે. ચાલો. વ્યાયામ મંદિર અખાડાનું મેદાન છે આ, અને અહીંયા જ આ શસ્ત્ર પ્રદર્શન છે. સૌથી પહેલાં હું તમને બતાવીશ, આ એક ટેન્ક છે, તમે જોઈ શકો છો. ફાઇનલી આવી ચૂક્યા છે આપણે આજે શસ્ત્ર પ્રદર્શનમાં. તો વિધ્વંસક એમઆર રાઇફલ જે આપ જોઈ રહ્યા છો, અત્યારે આપણે સૈનિકો એમની રક્ષા કાજે, આપણા દેશની રક્ષા કાજે છેલ્લા 7 થી 8 દિવસ સતત અડીખમ છે. આમ તો 1 મહિનાથી, પણ આપ જોઈ શકો છો આપણા આ વીરો માટે કદાચ આપણે અહીંયાથી કોઈ પણ પ્રકારનું બલિદાન આપવું પડે ને તો આપવાનું. આ જુઓ, આપણે જોઈ રહ્યા છીએ 762 mm ઘાતક રાઇફલ અને SIG સાઉગર 5.6 mm SF રાઇફલ. ફરીવાર મેં આપણે જણાવ્યું હતું, આપણે કીધું હતું કે આપણે એક બાલ્ટી ઉપાડી નથી શકતા, પણ આપણા જવાનો વિચાર કરો. હમણાં આપણે રસ્તામાંથી આવતા હતા તો આપણે થોડોક તડકો લાગતો હતો, અને પછી આ વરસાદ આવ્યો તો આપણે વરસાદથી બચવા તરત જ દોડીને ડૂમની અંદર આવી ગયા. તો વિચાર કરો, આપણે આપણા ઘરે સેફ બેઠા છીએ. શા માટે? આ જવાનોની હિસાબે, આની હિસાબે. એ દરેક વસ્તુ 45 ડિગ્રી 15 ડિગ્રી તાપમાનની અંદર એ આપણી માટે ફરજ બજાવે છે. બંને રાઇફલ, આ 3 છે, આ 3 રાઇફલ. આ સાઈડ ડિસિપ્લિન જુઓ, એનું બોડી લેંગ્વેજ જુઓ. આને સલામ છે. આપણે આગળ જઈએ. આપણે પછી છે 5.56 mm JVPC અને કોર્નર શોટગન CSM. આપ જોઈ રહ્યા છો. ડિસિપ્લિન જુઓ, આ ડિસિપ્લિન મેન્ટેન જુઓ. આગળ જઈએ આપણે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. જુઓ, આ જે કમાન્ડો, જે આપણા કમાન્ડો છે, બ્લેક કમાન્ડો, આખો દિવસ આને પહેરી શકે, કારણ કે અંદર કાંઈક ને કંઈક ડિહાઇડ્રેટ થવું, ઇન્સ્યુલન્ટ એટલું બધું હોય છે કે ક્યાંયથી તમને શરીરનો એક પણ ભાગ નથી દેખાતો, એટલું ઇન્સ્યુલન્ટ છે. એટલું આપણે માસ્ક બાંધીએ ને તો 25-20 મિનિટ પછી માસ્ક તરત ખોલી નાખીએ, કારણ કે આપણને ડિહાઇડ્રેટ થાય, પ્રોબ્લેમ થાય, શ્વાસ નથી લેવાતો, રૂંધાવા માંડે. આપણે કાંઈ પણ કોઈ જગ્યા, અરે ખાલી એક ચીટી આપણે પગમાં ચડી જાય ને તો આપણે ખલબલી મચી જાય. તો વિચાર કરો, દેખાય તમને કાંઈ? તો કે કાન, નાક, હાથ, ગળું, કોઈ વસ્તુ દેખાઈશ? દેખાઈશ? જો દેખાઈશ, તમે ઓળખી ન શકો કે આ કોણ છે. 5.56 mm એક્સિલેટર રાઇફલ, 5.56 mm એમ્બોક્સ એરબાઇક. આ તે રાઇફલ તમે જોઈ શકો.
ડિસિપ્લિન મેન્ટેન. કોઈ પણ આવે એવું નથી કે મોટી સેલિબ્રિટી આવે કે મોટા કોઈ આપણા પોલિટિશિયન આવે કે એમના મોટા કોઈ સાહેબ આવે અને ડિસિપ્લિન કરવું અને એને પણ કોઈ પણ સામાન્ય નાગરિક આવે, કોઈ પણ સામાન્ય, વિચાર તો કરો, નાનું બાળક આવે, કોઈ પણ સામાન્ય નાગરિક આવે, લારી ચલાવતો કોઈ વ્યક્તિ આવે, કોઈ મોલનો માલિક આવે, છતાં એમને કેટલું ડિસિપ્લિન આપે, કેટલું સન્માન આપે છે. આગળ આપણે જઈએ, ઘણું બધું આ વ્યાયામ મંદિરની અંદર જોવાલાયક છે, ઘણું બધું આપ જોઈ રહ્યા છો અહીંયાથી. બીજી રાઇફલ તરફ આપણે જઈએ છીએ, એ છે 9mm MP5 સબ મશીન ગન. એ અહીંયા બે છે અને 9mm SD6 સબ મશીન ગન. આ એમની આજે છે ને એમની પ્રોફાઇલ છે કે આજે ચેતક કમાન્ડો દ્વારા ગુજરાત આપણા ગુજરાતના ચેતક કમાન્ડો દ્વારા આજે પ્રદર્શન ચાલી રહ્યું છે. એમાં તમામ પ્રકારના વેપન્સ આપણે આગળ જોઈ લીધું અને એની પછી આપણે ધીરે ધીરે આગળ જોતા રહીશું. જુઓ, મેં અગાઉ આપને કીધું હતું, આ કમાન્ડોનું ડિસિપ્લિન. ભાઈ વી પ્રાઉડ ગુજરાત ચેતક કમાન્ડોની આ પટાયેલી આજે ચારે બાજુ ઊભી જાય. યાર મને તો શું કહેવું, હું હાર અને એવું કંઈ લાવતા ભૂલી ગયો, પણ એ એમણે કીધેલું કે ભાઈ અમારે સન્માન નથી જોતું, બસ તમે અમારી સાથે આવી રીતે રહ્યો. આ ચેતક કમાન્ડો માટે ખરેખર આપણે બધાએ, ગુજરાતની તમામ જનતા, એના આખા ભારતે પ્રાઉડ થવું જોઈએ. આગળ જઈએ આપણે. Look at this 9mm Glock pistol and 9mm Glock pistol 17 and 19. આ છે 19 નંબર અને આ છે 17 નંબર. ડિફરન્ટ એટલો છે કે નીચે પ્રોફાઇલ તો છે તેમની. આ પ્રોફાઇલની અંદર લગભગ બધી વસ્તુ આપણે એમને મેન્ટેન કરેલી છે કે ક્યાં કઈ રીતે કામ આવે. MSL ફૂલ ફોર્મ તો સાહેબને પૂછ્યું. સાહેબ MSL મીન્સ મલ્ટી સેલ લોઝર. આ ઈ તમે જુઓ છો અને સામે છે 12 બોર પંપ એક્શન ગન. આ 12 એટલે કદાચ 12 રાઉન્ડ હશે કદાચ, એવું કદાચ દર્શાવે છે. આ ચેતક કમાન્ડો ગુજરાત પોલીસ દ્વારા આ પ્રદર્શન. અરે યાર, આપણે જોવા જઈએ ને, કદાચ આપણે ખોટી બંદૂક જોવા જઈએ ને તો આવી ન જોવા મળે. આની કોપીને કરી છે કે આ છે આપણી ગુજરાતની સર્વભૌમના આપણા સૈનિકો, આપણા ગુજરાતના. ડિસિપ્લિન જુઓ યાર, હું તો ડિસિપ્લિન, આઈ રિયલી પ્રાઉડ. ફરી આપણે જોઈએ, આ સેફટી માટેના છે પ્લાન્સ રિક્વાયરમેન્ટ, એટલે લગભગ તો સેફટીના સાધનો છે. સેફટીના છે હા, રોપ્સ એન્ડ સીટ હાર્નેસ એન્ડ ફૂલ બોડી હાર્નેસ એન્ડ સિંગલ પુલ્લી એન્ડ ડબલ પુલ્લી એન્ડ એન્ડ પુલ્લી એન્ડ પામ. આ બધા જે સેફટીના છે, સેફટી માટેના જે આ બધા શસ્ત્રો છે, કહેવાય ને કે એટલું બધું આની ક્વોલિટી એટલી બધી કહેવાય ને જબર છે કે એની વાત જવા દે. જો આવી ગયા ડિસિપ્લિનમાં, આ છે ડિસિપ્લિન, આ છે ચેતક કમાન્ડો ઇન ગુજરાત. આ છે અને જો ફ્લેગ સાહેબ જબરદસ્ત ફરે. ભાઈ સૌથી મોટો જો ફાળો કોઈનો હોય ને ભાઈ, સૌથી મોટો ફાળો આપણે, તમે વિચાર કરો, બંદૂક એક ગનથી એક ગોળી આપણે શૂટ કરી શકીએ, એક ટીપની ઈજા થાય, પણ એક બોમ્બ જ્યારે કોઈ જગ્યાએ મૂકવામાં આવે, કોઈ જગ્યાએ શાળા, સ્કૂલ, કોલેજ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ, એવી જગ્યાએ મૂકવા હોય જે ભીડભાડવાળી જગ્યા છે ત્યાં મૂકવામાં આવે અને ત્યાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકોની અવરજવર હોય. તો વિચાર કરો, આ છે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝેબલ સ્ક્વોડ. ઓ માય ગોડ, ગુજરાત રાજ્ય ચેતક કમાન્ડોનું આ જબરજસ્ત કામ છે. હજારો જિંદગી બચાવવાનું કામ આ કરે છે. આ કરે ક્યાં બોમ્બ, તમે વિચાર કરો તો બધું અહીંયા લખેલું છે. Technical 979, Technical 93 and ISL Electric Striker, HMX, ગન પાવર, આ બધું મેનું તમને અહીંયા બતાવવામાં આવે છે. અરે ભાઈ, આપણે આપણી પેઢી વહી જાય તો જોવા ન મળે, આ ન જોવા મળે. આ છે આપણા ચેતક કમાન્ડો ગુજરાતના, અને આને સૌથી વધારે સલાહ છે કે જ્યાં બોમ્બ ડિસ્ક્વાઇડ કરવામાં આવે, ખબર પડે કે અહીંયા બોમ્બ છે, તો કઈ રીતે શોધતા હશે. આપણી ચાવી, આપણી બાઇકની ચાવી આપણા ઘરમાં ક્યાંક પડી હોય ને તો આખું ઘર માથે લઈએ આપણે, મમ્મી પપ્પા ભાઈ બહેન હાથ ઘર માથે લઈએ, ચાવી ક્યાં ગઈ. તો વિચાર કરો, બોમ્બ
અને એ ક્યાં હતા, ક્યાં વસતા હોય અને ક્યાં હોય, અને આ બોમ્બ અને એને શોધી કાઢે અને એક મોટી જાનહાનિથી આપણે બચાવે. આ છે આપણે સ્ક્વોડ, એ પણ ચેતન કમાન્ડો દ્વારા જોઈ લો કઈ રીતે આ જે બોમ્બર્સ જે હોય છે જે દેશમાં આતંક ફેલાવે એના આઈડિયાઝ તમે જુઓ. આ એ આઈડિયાઝ બતાવે છે. આ ચેતક કમાન્ડો તમને આઈડિયાઝ બતાવે છે કે દેશના દુશ્મનો આપણી વચ્ચે રહીને આપણી સાથે કેમ વૈમનસ્ય ફેલાવે અને આપણને કેમ જાનહાનિ પહોંચાડે. આ એની માટેનું આ ડિસ્પ્લે જુઓ તમે. આ ડિસ્પ્લે છે, બુક્સ, કુકર, આ ટિફિન, ગેસ સિલિન્ડર, બેટરી. અરે યાર જુઓ યાર, આ છે પ્રદર્શન, આ છે ચેતક કમાન્ડો. એ બોમ્બને શોધવા માટે ક્યાં ગાડી નીચે, બિલ્ડિંગ નીચે, સ્કૂટરમાં, પિક્ચરોમાં આપણે જોતા હોય ને, એટલે એ જોઈને જ હું બોલું છું. પેટ્રોલ પંપ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બિલ્ડિંગ્સ, એપાર્ટમેન્ટ, રેસિડેન્ટ એરિયા, બાગ બગીચા, ક્યાં કઈ રીતે શોધવું ને આ એ સાધનો છે. અને આ બોમ્બ શું જુઓ તમે, શ્વાસ લેવું મુશ્કેલ પડે. જુઓ જાનના જોખમે. હવે વિચાર કરો, એ બોમ્બ બ્લાસ્ટ થાય, એ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થાય. આ લોકો જ્યારે બોમ્બને કહેવાય ને કે ડિસ્ક્વોલિફાઈડ કરવા જાય, બોમ્બને ચકાસણી કરવા જાય, બોમ્બ અહીંયા જ છે એ ચેક કરવા જાય અને ઇનકેસ ફૂટી જાય તો કેવી હાલત થાય. પણ એની માટે ગવર્મેન્ટે આ એક શૂટ બનાવેલું છે. પણ ભાઈ બોમ્બ તો બોમ્બ છે ને, બિલ્ડિંગ ઉડાડી નાખે તો આનું શું કહેવાય. છતાંય આ કમાન્ડો જીવના જોખમે એ બોમ્બ સુધી પહોંચે છે. ધન્યવાદ છે ભાઈ. જો આ ડિસિપ્લિન મેન્ટેન જુઓ. આ છે કમાન્ડો, આ છે આ કમાન્ડો. આની માટે આપણે કંઈક કરી. અહીંયા જુઓ છો કે આ કોઈ ગાડીની નીચે એવી એકદમ નીચી સાઇઝમાં ગાડી હોય કે જે 4 ઇંચ 5 ઇંચ એકદમ નીચી હોય. આપણે ઘણી ગાડીઓ નીચી હોય તો એની નીચે આ લોકો ન ઘૂસી શકે. પરંતુ એના માટે એક એવી સરસ મજાની ગ્લાસ વ્યવસ્થા બનાવવામાં આવી છે કે જેથી કરીને એ બોમ્બ ક્યાં છે ક્યાં નહીં, કારની અંદર અથવા કોઈ દિવાલની વચ્ચે અથવા ક્યાં, જો આ રીતે આ બોમ્બ સ્કોડ કામ કરે છે. લાસ્ટમાં આપણે જઈએ, આ પણ એક બોમ્બ સ્કોડનું શૂટ છે જે જ્યારે બોમ્બ ખબર પડે ત્યારે એમને એક વર્દી આપવામાં આવે કે અહીંયા આ રીતે અમને આ બોમ્બની ટૂંકમાં ફોન આવ્યો છે, મેલ આવ્યો છે, XY છે, ત્યારે ઇમરજન્સી આ રીતે એમનો આ શૂટ છે, આ શૂટ છે એ તૈયાર કરી અને એ લોકો તરત ત્યાં પહોંચે છે. મેં અગાઉ વાત કરી હતી કે ચાવી બાઇકની આપણને જડતી નથી, આપણી પોતાની મૂકેલી બાઇકની ચાવી આપણને જડતી નથી. અને વિચાર કરો, આ વિના કોઈ પણ પ્રકારનું રિસર્ચ વગર ઇન્સ્ટન્ટ જેમ 108 આવે એમ ઇન્સ્ટન્ટ બોમ્બ ગોતવા નીકળી જાય. હવે એ જ જગ્યાએ બોમ્બ ગોતતા ગોતતા બોમ્બ ફૂટે તો શું થાય. આ છે ભાઈ, આ છે ચેતક કમાન્ડો ગુજરાત ઇન્ડિયન આર્મી. આ છે, આને ધન્યવાદ છે. આપણે ક્રિકેટરો માટે જે કરીએ છીએ ને, ફિલ્મ તારા માટે કરીએ છીએ ને આપણે પ્રાઉડ, આની માટે કરો, આની માટે મજા કરીને આપણે 15મી ઓગસ્ટ આખું અમરેલી જોયું, મસ્ત મજાનું સારા સારા પકવાન ખાતા, બહુ સેલિબ્રેટ કર્યા. હોળી દિવાળી બધું મનાવીએ છીએ ને, કોના હિસાબે યાદ છે ને? આ યાદ રાખજો. આ છે થર્મલ કટર. એ અમુક જગ્યાએ એવી જગ્યાએ રાખેલું હોય ને આ જ્યાં એ કટિંગનું કામ કરે. આ બધી વસ્તુ આ જુઓ તમે, આ જુઓ. હવે આમાં કેવડી મોટી જાનહાની હોય યાર, વિચાર તો કરો યાર. આપણે એક કહેવાય ને કે કાંઈક એની ગરમ વસ્તુ હોય, ગરમ ધાતુ, એનો સ્પર્શ નથી કરતા, પહેલાં આપણી સેફટી કરીએ. અરે ભાઈ અને કાંઈ જોવે નહીં યાર. ચેતક કમાન્ડો ગુજરાત એ છે ગુજરાત રાજ્ય આપત્તિ પ્રતિભાવ એસપી. જ્યારે કાંઈ આપત્તિ આવે, વરસાદ, વાવાઝોડું, આપાતકાલીન, ભૂકંપ આવી જ્યારે ઘટનાઓ બને ત્યારે જેમ આપણા કમાન્ડો આપણી માટે બોર્ડર ઉપર છે, એવા જ કમાન્ડો આપણી વચ્ચે છે. આ ન હોય તો શું થાય ખબર છે તમને? ધસમસતા પાણીના પ્રવાહમાં કોઈ માનવ જીવ જ્યારે તણાતો હોય, XYZ, અરે જાનવરો કોઈ તણાતા હોય, ત્યારે આ ટીમ આપત્તિ પ્રતિભાવ દળ એના જાનના જોખમે એ જાન અને જીવનો જોખમ લઈ અને આ શસ્ત્રો દ્વારા
ઉતરી જાય. આના માટે આપણે સલામ કરવાનું છે. આ આપણા ભાઈઓ છે. આ જેટલી આપણે કરજો ઇન્ડિયન આર્મી ઇન્ડિયન ફોર્સને આપીએ એટલો અમને આપવાનું. ચાલુ વરસાદ આપણે ઘૂસી જાય છે ને ઘરમાં. હમણાં વરસાદ આવતો તો આપણે દોડીને ટેન્ટમાં વહી આવ્યા. દોડીને ટેન્ટમાં, કારણ કે પલળી જશું. શું આપણે પલળી જશું, કપડાં બગડશે. તો આ કાદવ, કીચડ, કાચ, ટુકડા, પદાર્થ એવા પગમાં ઘૂસી જાય, હાથમાં ઘૂસી જાય, વાગે, કાંટા, જાડી, ઝાખરા. આ છે. આના માટે સલાહ છે. આ ઇલેક્ટ્રિક ચેઇન છે. વિચાર કરો, આપણે ટમાટર કાપવું હોય ને, ટમાટર છરીથી શાકભાજી આપણે કાપવું હોય તો આપણે છે ને થોડી વાર તો વિચાર કરીએ કે, પણ જ્યારે કોઈ વૃક્ષ નીચે દબાઈ જાય, કોઈ બિલ્ડિંગના મલબામાં દબાઈ જાય, જેને આપત્તિ આ SDRF ટીમ હોટલની ટીમ છે, પણ સમગ્ર ગુજરાતમાં બધી આવી ટીમ છે. તો આ એમના જીવના જોખમ શોર્ટ સર્કિટ થવું. હવે આ ચાલુ હોય અને ઇનકેસ કદાચ ક્યાંક હાથમાં ચાલુ હોય, કાંઈક વસ્તુને આપણે કાપતા હોય અને ઇનકેસ પગ લપટી જવું, અને આ એને જ્યારે વાત કેટલા જોખમ યાર, કેટલા જોખમ, કેટલા ડગલે પગલે જોખમ, સેકન્ડે જોખમ. આ ક્રશર કહેવાય, ક્રશર. આ ડિમોલેશન હેમર, બ્રેકર. વિચાર કરો, આપણે મારે વાત કરી 1 કિલો શાકભાજીની થેલી આપણે લઈને ઘેરે જતા હોય ને તો ઘેરે જતા કે હા થાકી ગયા. તો આ લોકો 22 કિલો અને કેટલું કામ ચાલવાનું છે આપાતકાલીન સમયે, ઇમરજન્સી સમયે, વાવાઝોડા સમયે, ભૂકંપના સમયે. એ કેટલું હાલશે એ કાંઈ નક્કી નથી. તો આના માટે આપણે સલાહ આગળ જઈએ. જ્યારે વીજળી પ્રોવાઈડ ન હોય, અમુક એવી સંવેદનશીલ જગ્યાએ આપણે જઈએ ને, અને ત્યાં આપણો મોબાઈલની લાઇટ પણ નથી મળતી અને ત્યાં ઉપર વીજળી નથી પહોંચતી, ત્યાં આ જનરેટર દ્વારા આ રસ્તો, આ જે કાંઈ આ સાધનો છે આ લઈને આ ટીમ પહોંચી જાય છે. આ કામ છે ઇમરજન્સી સમયે SDRF ટીમનો. લોકો કહે છે ને કામ નથી કરતા. અરે ભાઈ, જ્યારે એની ઉપર આવે ને ત્યારે એ 50 નથી રાખતા અને એ જોતા નથી કોણ છે, કઈ જ્ઞાતિનો છે, કેવો છે, કોણ, આ કાંઈ નથી જોતા. એની ફરજને પહેલાં પ્રાધાન્ય આપે છે. જો એ પણ આર્મી નથી, પણ શેમાં છે? SDRFમાં. તો ડિસિપ્લિન જો આ શીખવાનું છે આપણે. આ વસ્તુ તમને દેખાય ને, પાવર બેંક છે, આ સોલાર કીટ છે. વીજળી જ્યાં નથી મળતી ને ત્યાં સોલાર કીટ દ્વારા વીજળી પેદા કરીને પાવર, એક કહેવાય ને એ પાવરનો જથ્થો એકત્રિત કરે છે. અને આ છે ઓક્સિજન સિલિન્ડર. ઓક્સિજન અમુક જગ્યાએ હોતું નથી. જ્યારે આ લોકો આપાતકાલીનમાં ક્યારેક સેવા કરવા જાય ને ત્યારે એવી જગ્યા અંદર ઘૂસી જાય છે કે જ્યાં ઓક્સિજન નથી હોતું. આ છે ઇમરજન્સી. અને આ જનરેટર. અને આ તો બધાને ખબર જ છે, આપણે રોજિંદી જરૂરિયાત લગભગ બધી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ. આ આગ સમયે અગ્નિશામક આની અંદર દ્રવ્ય ભરેલું હોય એ આપણે ફાયર એક્સ્ટિંગ્વિશર કહેવામાં આવે છે. એ છોડી એટલે અગ્નિ આપણે બોલાવી શકીએ. આગળ જઈએ આપણે. માનવ બચાવો. એવી જગ્યાએ ડુંગર ઉપર જ્યારે કોઈ ભેખડ ઘસી પડે, કોઈ નદી કિનારે તણાતું હોય ઘસમસતા પ્રવાહમાં, અને છેલ્લા શ્વાસ જ્યારે એના હોય, અને આ ટીમ છે SDRFની ટીમ એ આપતા બચાવ કામગીરી કેમ કરે છે. આ સ્ટ્રેચર તમે જુઓ છો, આ છે પ્લાસ્ટિકની સ્ટ્રેચર. 108માં જ્યારે હું સર્વિસ કરતો ને ત્યારે મને આની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ પ્લાસ્ટિક સ્ટ્રેચર છે. આ છે એલ્યુમિનિયમનું સ્ટ્રેચર છે. આ બંને બધું ઓપન થાય, આમ થાય. તો અહીંયાથી ડુંગરા ઉપરથી આપણે બિલ્ડિંગના 5 માળ હોય તો એ લિફ્ટનો ઉપયોગ કરીએ છીએ. આપણે એક ટક કરીને 5મા માળે લિફ્ટ ઉપરથી વહી જઈએ 5મા માળે. તો આ વિચાર કરો, 1000 ફૂટ ડુંગર હોય, ત્યાં કોઈ જાનહાની થઈ હોય ત્યારે કોણ પહોંચે? આ પહોંચે. આ બચાવવા પહોંચે. આ ટીમ છે. તો આની માટે ધન્યવાદ છે. આ બધી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. મરીન કમાન્ડો કે જ્યાં આ બાજુ પાણી, આ બાજુ પાણી, આ બાજુ પાણી, આ બાજુ પાણી, ચારે બાજુ પાણી. ક્યારે જીવનનું જોખમ, ક્યારે એનું જીવન, ક્યારે એ મૃત્યુ પામે, ક્યારે અકસ્માત થાય અને ક્યારે એ જતા રહે એની કોઈને ખબર નથી. અને આપણા બધાથી એક અલગ દુનિયા. વિચાર કરો, પાણી વચ્ચે, દરિયા વચ્ચે, અને એની અંદર એ દરિયાની અંદરથી કોઈ ઘૂસપેઠિયા
કોઈ જેમ મારે કયા શબ્દથી વર્ણન કરવું યાર. આપણે ક્યાંક ઊભા હોય તો અહીંથી જોરથી આપણે અવાજ મારીએ કે ફલાણા એ મારી માટે પાણી લાવજે, પણ વિચાર કરો થોડી વાર તો શોધવા માટે આપણે એમને આમ કહેવાય ને ચક્રવ્યૂહ રચવું પડે, કઈ શોધે. આ ડિસિપ્લિન જો આપણા ડીપીવાળા છે, એમનું નેમ પ્લેટ છે મારા સાહેબ, એમના માટે પણ આપણે ખરેખર પ્રાઉડ થાય. સાહેબ તમે જાઓ એ કેટલી બધી તકલીફો હોય, સાચું નહીં તકલીફો તો ઘણી હોય છે. સાચી વાત છે. દરિયા ઉપર ને જમીન ઉપર ફેર હોય. આપણને કોઈ સામેથી પ્રહાર કરે, માનો કે કોઈ કે આપણને મારવા દોડે તો આપણે ગમે ત્યાં દોડી શકીએ, પણ દરિયામાં ક્યાં જઈએ? કઈ બાજુ કોઈ દિશા નક્કી કરી ક્યાં દોડવું ક્યાં નહીં. અને ક્યારે દરિયો કઈ દરિયાની અંદર દરિયો ક્યારે તૂફાને ચડે અને ક્યારે એના મોજા ઉછળે અને ક્યારે એ બોટ ઊંધી પડી જાય અને આપણા ભાઈઓ આપણી વચ્ચે ન રહે, આ જીવનું જોખમ. આના માટે સલામ. આ બધા સ્ટુડન્ટ મિત્રો જો મને ખાસ સાંભળે છે, બધા સાંભળે એને ખ્યાલ છે આવનારી પેઢીને આપણે આ વસ્તુ આપવાની, વારસામાં આપણે આ આપવાનું. શું આપવાનું? આપણું સેલ્ફ ડિફેન્સ, આપણી ભારત, આપણી હોમ, આપણી જે છે એની રક્ષા કરી આપણા કામ કરવાનું. ડિસિપ્લિનને કમ્પલસરી આપણે મેન્ટેન કરવાનું. ડિસિપ્લિન છે એ આપણી સૌથી સર્વોપરી જવાબદારી છે, નૈતિકતા છે. અને ડિસિપ્લિન ન હોય ત્યાં કાંઈ હોય નહીં. એટલે આ તમે જુઓ પાણી વચ્ચે શું આને બાલ બચ્ચા નથી, આને પરિવાર નથી, આને કોઈ ફેસ્ટિવલમાં ભાગ નથી લેવો. આપણે જે જન્માષ્ટમી, રામનવમી, દિવાળી, હોળી નથી ઉજવતા? ઉજવીએ છે ને આપણે, કઈ મજા કરી. તમને તો સ્ટુડન્ટ છો, તમને લીવ મળે ને, કમ્પલસરી લીવ મળે તો તમે જતા હશો પેરેન્ટ્સ સાથે, બધે સાથે સેલિબ્રેટ કરતા હશો ને. તો વિચાર કરો મિત્રો, આનું શું થતું? આની માટે આપણે નોટ એ સેલિબ્રિટી ફ્રોમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઓલ ઓવર ગાઈઝ ક્રિકેટર્સ. અરે યાર, ઇઝ અ સ્ટાર, હીરો, આપણા હીરો આ છે. આને માનો ચાલો આપણે સાથે જ જઈએ. જીપીએસ સિસ્ટમ ભાઈ ઢાંકણ. અહીંયા હું મારી ટોપી ઉતારીને આ લોકોને સલામ કરું કે આપણે, મેં અગાઉ વાત કરી હતી કે આપણે આપણું કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય તો આપણું આખું ઘર માથે લઈએ, આપણે ચાવી ખોવાઈ જાય, આપણો મોબાઈલ ક્યાંક આડાવડો મુકાઈ જાય, આપણું પર્સ આડાવડું ક્યાંય મુકાઈ જાય તો આપણે શું કરીએ કે આપણું આખું ઘર માથે લઈએ ને આપણે સમથિંગ લઈએ કે નહીં? ઇઝ અ સિમ્પલ ક્વેશ્ચન, એમાં રાઈટ? તો આપણે બધા શું કરીએ કે આપણું આખું ઘર માથે લઈએ. પણ જ્યારે એને ખબર પડે કે દરિયાની અંદર કાંઈક એવી ચહેલ પહેલ થઈ છે, એમને એક વર્દી આપવામાં આવે કે તમે જાઓ ત્યાં કાંઈક ચહેલ પહેલ થાય છે, XYZ, કોઈ આતંકી હુમલાની તૈયારી કરી રહ્યા છે અથવા આતંકી હુમલો થવાનો છે અથવા તો કાંઈ આપાતકાલીન સેવાની તમારી જરૂર છે, તો વિચાર કરો. એક નાના અમથા એક આ સિસ્ટમ જેને કહેવાય, આ જીપીએસ સિસ્ટમ, આ સિસ્ટમ દ્વારા તમે વિચાર કરો, તમે તમારા સગાનું ઘર છે ને નવા રહેવા જાય ને બીજા કોઈ તાલુકામાં, જિલ્લામાં, તો તમારું સગાનું ઘર ગોતવું હોય તમારે 5 કલાક 3 કલાક થઈ જાય. ભાઈ જાય ફોન કરવા પડે, ક્યાંથી આવું, કઈ ગલીમાંથી આવું, તો આ સીધા ત્યાં પહોંચી જાય. આ છે ટ્રેનિંગ, આ ટ્રેનિંગ છે. આના માટે સલામ. આપણે હું તો કહું છું આ તમારામાંથી બધા જોડાવ્યા, ઇન્ડિયન આર્મીમાં જોડાવો, એરફોર્સમાં જોડાવો, બધે જોડાવો, ફૂલ તૈયારી કરો. અને એ તો ભાગશાળી હોય છે, તિરંગામાં જે કહેવાય ને વ્યક્તિ ના હોય એ ભાગશાળી હોય. આ કફન તો બધાને મળવાનું, મને મળવાનું, તમને મળવાનું, પણ તિરંગામાં જે વિટવાઈને આવે ને ભાઈ એની માટે આવે. આપણા જો કરીર સાહેબ છે એ પણ જો એનું ડિસિપ્લિન જો છે, ડિસિપ્લિન આને કહેવાય ડિસિપ્લિન, આ મેન્ટેન કહેવાય. એણે એવું ન જોયું કે મોટી સેલિબ્રિટી આવી છે, મોટા માણસો આવ્યા છે, કોઈ ઇન્ડસ્ટ્રી લેવલનો માણસ આવ્યો છે, એણે સામાન્યમાં સામાન્ય માણસ અહીંયા આવે છે ને તો એને એટલું જ માન આપે છે. આ છે આપણું જવાન, આ છે જવાન. એટલે આપણે આ શીખવાનું છે. તમે સ્ટુડન્ટ છો યાર, તમે તો આપણું ભાવિ છો યાર, આપણે શું કહેવું પડે તમને. નેક્સ્ટ આપણે જઈએ ફરી કમાન્ડો ફોર્સ, એરફોર્સ. એક અલગ બટાલિયન હોય છે. આપણે જેમ વર્ગ અલગ હોય છે ને એવી રીતે આપ જોઈ રહ્યા છો 1, 2, 3 ને 4 આ વેપન અહીંયા જોઈ રહ્યા છો. ચારડીયા સાહેબ જો આપણે અગાઉ ગયા હતા ને, અગાઉ આપણે જે સાહેબને મળ્યા આપણે કરાડિયા સાહેબ, એમનું ડિસિપ્લિન જુઓ, કેવું પડ્યું તમારે મારે એને કેવું પડ્યું. આ છે આપણી ધરોહર. સેલિબ્રિટીઓ માટે આપણે રીલ્સ, વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર જોતા હોઈએ, ખબર, એને લાઈક કરીએ, વાવ નાઇસ ડ્રેસ, વાવ નાઇસ હેર, વાવ. અરે યાર
આ શું? એટલે પૂછો કેટલા દિવસ ત્યાં સતત છે. આ તો ઠીક અત્યારે વાતાવરણ છે એટલે મજા આવે છે, પણ ક્યારેક ઈચ્છા થાય ને ક્યારેક તમને તો 2 કલાક 4 કલાક 5 કલાક ક્યાંક તડકામાં ઊભા રહેજો ખાલી એમને એક ટેસ્ટ કરવા. તો આ ક્યાં ઊભા હોય ખબર છે? અરે જ્યાં આપણી ઓકાત નથી ત્યાં ન જઈ શકીએ, જ્યાં વાહન નથી જઈ શકતા, આ ત્યાં ઊભા હોય. કોની માટે? આપણી માટે. મેં હવે વાત કરીને એક ખાલી આપણે 1 કિલો 2 કિલો શાકભાજી લઈએ ને આપણે તો માર્કેટેથી એ શાકભાજીનું બેગ લઈને ઘરે પહોંચતા આપણે જઈએ ને તો થાકી જઈએ. હા, આ 35-40 કિલોની આ ગંજ લઈને આપણી માટે સતત ઊભા રહે યાર. આને સલામ છે, આની માટે, આપણી માટે, બીજા કોઈ માટે. આ કોઈ પૂછતા નથી તમે કોણ છો, એક જ છે એના માટે એક જ વસ્તુ છે, એ છે કે અમારા ભારતીય છે, આપણી માટે ઊભા. એટલે આપણે આની માટે પ્રાઉડ છે કે નહીં? હોવું જોઈએ કે નહીં? ચલો નેક્સ્ટ આપણે આગળ જઈએ. ફરી આવી ગયા નેક્સ્ટ આ બીજા કમ્પાર્ટમેન્ટમાં, અને અહીંયા છે બોર્ડ ઓફ એક્શન, મરીન ટાસ્ક ફોર્સ, મરીન કમાન્ડોઝ ઓન કોસ્ટલ પ્રોટેક્ટિંગ એન્ડ ગાર્ડિંગ ધ મરીન એક્સપ્રેશન્સ ઓફ ગુજરાત એન્ડ વર્કિંગ ઇન ધ કોસ્ટલ બોર્ડર. આ દરિયાઈ પટ્ટી, જે દરિયાઈ પટ્ટીની અંદરથી ઘૂસણખોરીને ગુજરાત આ ચટક આ મરીન ફોર્સ એની માટે મેં વાત કરી ને, ખાલી આ ઊંચકો ખબર પડે તમને કે આજે સતત 12 કલાક 14 કલાક 24 કલાક ક્યારે એને કમાન્ડ મળે કે હવે અહીંયાથી તમે આવો. રબર બુલેટ આવે મેળો હોય એ રીતે ફાયર કરો એટલે બધી પબ્લિકને વાગે, એકને વસ્તુ ન વાગ્યા બધાને વાગે એટલે પબ્લિકનું પડી જાય એટલે પ્લસ ધમાકો ને અવાજ આવે એટલે એ લોકો વાગી જાય. અને આનું વજન આવે 3 કિલો. થેન્ક યુ સર. ઓકે, આ છે આપણે રશિયાની બનાવટી એક ખોટી છે. હા, એક ખોટી છે વચ્ચે. આપણી ઇન્ડિયાનું સારાંશ હથિયાર છે. આની અંદર 1 મિનિટમાં 600 રાઉન્ડ ફાયર કરી ગયા. 1 મિનિટમાં 600 રાઉન્ડ ફાયર કરી ગયા. આમાં જુદા જુદા મોડ આવે. સિંગલ મોડ પર ફાયર થઈ શકે, ભ્રષ્ટ મોડ પર થઈ શકે, ભ્રષ્ટ પણ બની શકે. આ એનું મેડિસિન છે. આમાં 7.60 રાઉન્ડ આવે, આમાં 30 રાઉન્ડ આવે. આ હથિયાર એક એવું છે કે આને તે પાણીમાં ફેંકી દો, રેતીવાળું થઈ ગયું હોય તો પાછું તમે એને ઓપરેટ કરો એટલે બધું કમ્પ્લીટલી હાલવા મળે. આ અત્યારે બી ખાસી રહે છે. 1 મિનિટમાં 600 રાઉન્ડ. અરે હું કહું 600 રાઉન્ડ યાર, આઈ નોટ બિલીવ ધીસ. આ 1 મિનિટમાં તમે વિચાર કરો 600 દુશ્મનોને ઠાર કરી દીધો. આ વેપન છે. વાહ, થેન્ક યુ સર. રેસ્ક્યુ વ્હીકલ, આપણે આપણી કારને, આપણી મોટી દાટ કાર હોય ને આપણે એમાં પાણીમાં નાખતા આપણે બીક લાગે, ક્રોસ કરીને નીકળી જાય. પણ જ્યારે આપાતકાલીન એક વ્યવસ્થા ઊભી થાય ત્યારે પોતાના જીવને જોખમમાં મૂકીને આ રેસ્ક્યુ વ્હીકલ ભાઈ એવી જગ્યાએ ઘૂસી જાય છે કે જ્યાં આપણને કલ્પના નહીં હોય, એને એ ખબર નહીં હોય કે આ ઉબડ ખાબડ રોડ છે કે અહીંયા આપણી સેફટી છે કે નહીં. આ તમામ સાધનો તમામ એકદમ ન્યૂ બ્રાન્ડ, અને એ જે રેસ્ક્યુ કરવામાં આવે એના જે કર્મચારીઓ નિમેલા હોય એ વેલ ટ્રેન્ડ હોય અને એટલું સરસ મજાની એમની કામગીરી હોય. આપ જોઈ રહ્યા છો આની કિંમત લાખોમાં છે. તો ભાઈ આના માટે પણ આપણે પ્રાઉડ ફીલ થાય છે. થેન્ક યુ. હવે હું આ મારા બ્લોગને અહીં સમાપ્ત કરું છું. મારો બ્લોગ બહુ જ લાંબો છે, પણ યાદ રાખજો મારા માટે નહીં, આપણા જવાનો માટે આ બ્લોગ તમે અવશ્ય પૂરો જોજો. અને ખાસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર કરજો. આપને બધી વિસ્તૃત માહિતી મળશે. જે લોકો આજના આ ઇવેન્ટથી અવગત નથી, જેમણે આ ઇવેન્ટ જોયો નથી, એમના માટે આ બ્લોગ છે. થેન્ક યુ વેરી મચ. સુરેશ સોંદરવા, અમરેલી.